તાપીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે। જિલ્લામાં અલગ અલગ નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। નદીઓમાં પાણીની આવક થતા 61 માર્ગ બંધ થયા છે। મીંઢોળા નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ, માર્ગો બંધ થતા વાહન ચાલકો અને લોકોની સમસ્યામાં વધારો થયો છે। ગત રોજથી તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વાલોડ તાલુકામાં આવેલું બાજીપુરા ગામ છે, ત્યાંથી પસાર થતી મીંઢોળા નદીમાં હાલ તો ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે અને જે તાપી જિલ્લાની જે અંબિકા, ઓલણ જેવી નદીઓમાં પણ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાતા જે જિલ્લાના લો લેવલ પુલો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। જો લો લેવલ પુલોની વાત કરવામાં આવે તો વ્યારા તાલુકાના 12, ડોલવણના 18, વાલોડના 13, સોંગણના 17 અને ઉચ્છલનો 1 એમ કરીને કુલ ટોટલ 61 લો લેવલ પુલો જે છે જિલ્લાના તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને હાલ તો આ જે વરસાદ વરસી રહ્યો છે તે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।